નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરાની હાઈ પ્રોફાઇલ માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે મતદાન કરવા પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી મીડિયા સમક્ષ ભૂઠા પડી ગયા હતા. ભારતના રાજકારણમાં ઇતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિએ 35 વર્ષના બ્રેક બાદ ફરી એકવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી છે. જો કે રાજકારણ સહિતના દરેક ક્ષેત્રમાં દર વર્ષે પોતાની આસપાસના વાતાવરણથી અપડેટ રહેવું જરૂરી છે. પરંતુ 35 વર્ષ બાદ ચૂંટણી લડી રહેલા ભીખા રબારી આ વાત ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે, જેનું ઉદાહરણ આજે મતદાનના સમયે સામે આવ્યું છે. આજે મતદાન કર્યા બાદ ભીખા રબારી જ્યારે મીડિયા સાથે વાતચીત કરવા આવ્યા ત્યારે તેઓ એ જ ભૂલી ગયા હતા કે તેમના હરીફ સતીશ પટેલનું મતદાન કયા વોર્ડમાં છે. એ તો વહેલા મોડા તો આવશે જ ને, મત તો ઉપયોગ એમને કરવો જોઈએ જ. એ વાત તમે સાચી કરી. ભૂલી ગયો બહારના છે એટલે મત ના હોય ને એમાં, એટલે મતનો ઉપયોગ નહીં કરતા એ વ્યક્તિ અહીં લડવા આવે છે અને અહીંથી 10 કિલોમીટર લોકો મને પૂછે કે 10 કિલોમીટર સુધી જવાનું કે છે. તમે કહું વોટ આપણને, હું તો સ્થાનિક છું અને તમારી વચ્ચે રહું છું. આખી જિંદગી મેં 50 વર્ષ અહીં કાઢી છે. કોર્પોરેટર તરીકે હોય, મંત્રી તરીકે હોય, આ બધું કામ મેં કરેલું જ છે. અને અત્યારે જે તાઇફા થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે, કોઈ કામ જ નહીં થતા ને. અત્યારે જો રસ્તાની હાલતો જુઓ, ડાન્સ કરે, ડિસ્કો ડાન્સ કરે એવા તો રસ્તાઓ છે, મોટા મોટા ખાડા પડી ગયા છે. ક્યાં છે આ બધું? આ નદીના નામે આ ખાયકી કરેલી છે અને નદીની અંદર પૂર આવે છે કારણ કે ભાજપના જે આગેવાનોએ આ નદીની અંદર બંગલા બાંધી દીધા છે. કેટલો મોટો ભ્રષ્ટાચાર! આવી બધી બાબતો હું ઉજાગર કરીને લોકોને અવાજ બનીને હું કામ કરવા માંગુ છું. આ શાસન સામે લડવા માંગુ છું અને અત્યારે પાછળ પડ્યા છે. વિસ્તારની અંદર આચારસંહિતામાં ખુલ્લે આમ ભંગ કરી રહ્યા છે. વિસ્તારમાં ફરે છે ખેસ પહેરીને, રાતે ધમકીઓ આપે છે, દારૂ વેચે છે, પૈસા વેચે છે, પણ પ્રજા ફરતી પ્રૂફ નહીં. બધા લોકો કે છે ટોળા આવ્યા છે ને, આ બધી છાની બાબતો ચોરો હોય ને ખબર પડવા દે એ રીતે કરે છે ને. મારી જીત નિશ્ચિત છે કે જે જનતાએ મને ભૂતકાળ પણ અનુભવેલો છે, મેં મારી સક્ષમતા પુરવાર કરેલી છે. એટલે હવે જે ઉમેદવાર સામેનો હું પડવા માંગતો નથી, પણ એમને વિનંતી કરું છું અને સામેથી કહે છે કે અમે તમને વોટ આપીશું, એવું સામેથી પ્રજા કહે છે. બધા આશીર્વાદો આપે છે બહેનો બધા. એ ઉપરથી મને વાતાવરણમાં એવું લાગે છે મારી જીત નિશ્ચિત છે, હું જીતવાનો છું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષ કરતાંય વધુ સમયથી ગુજરાતમાં ભાજપનું શાસન કાયમ છે. છેલ્લા 30 વર્ષમાં ભાજપે કોંગ્રેસની રાજનીતિ કરવાનું જ ભૂલાવી દીધું છે તેવી ચર્ચા આજે ભીખા રબારી સાથે થયેલી ઘટના પછી રાજકીય વિશ્લેષકોમાં વહેતી થઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.